પાદરા નગરપાલિકા દ્વારા નાગરિકોના સુખાકારી માટે ₹11 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। પાદરા નગરમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી યોજના હેઠળ નાગરિકોના સુખાકારીને આધારે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે આ કામોની શરૂઆત કરવામાં આવી। પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ, પરેશભાઈ ગાંધી, નગરપાલિકાના કોર્પોરેટરો, શિક્ષકો, અધિકારીઓ તેમજ ભાજપના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ માટે અંદાજિત ₹4,73,35,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તે ઉપરાંત 39 ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે અંદાજિત ₹4,71,44,000નો ખર્ચ નિર્ધારિત થયો। લિબર્ટી ટોકીઝથી રાધેકૃષ્ણ સોસાયટી સુધી વરસાદી ગટર માટે ₹76,54,000નો અંદાજ રાખવામાં આવ્યો છે। નગરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધાઓ માટે ₹22,97,000ના કામોનું પણ ખાતમુહૂર્ત થયું। આ રીતે પાદરા નગરપાલિકાએ નગરના વિકાસને ગતિ મળે એવા અનેક કામોની શુભ શરૂઆત કરી। આજરોજ પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા ધારાસભ્ય એવા વિકાસ પુરુષ જે પાદરા તાલુકા માટે મોદી સાહેબની પ્રેરણા લઈને આજ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુના વરદ હસ્તે, નગરપાલિકા પ્રમુખ ને તમામ સદસ્યોના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના ₹11.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાથી કરવામાં આવ્યા છે। જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ ₹4,73,00,000 રૂપિયાના ખર્ચે અને ₹4,74,00,000 રૂપિયાના ખર્ચે જે 39 સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ 39 સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત, ગાયજ રોડ પર ₹1,71,00,000 રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ ₹80,00,000 રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્કથી લિબર્ટી ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ, અને ₹25,00,000 રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરાઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે।